આવી જશે, આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સંબંધ અને વિધેયની અંદર 1.1 આપણે જોયેલું અને એની અંદર આપણે એક્ઝામ્પલ જોયેલા. ત્યાર પછી એમાં સવાચક, સંમિત અને પરંપરિત એને આધારિત બધા કેટલાક એક્ઝામ્પલ હતા. એ બધી વસ્તુઓ આપણે ક્લિયર કરેલી. હવે આજે આપણે વિધેયના પ્રકારો અને એમાં એક એક અને વ્યાપ્ત એક મહત્વનો આ પ્રકરણનો પોઈન્ટ છે તે આપણે જોવાનો છે. વિધેય વિશેની કેટલીક વાતો આપણે જોઈ લીધેલી છે. વિધેયના પ્રકારો આપણે જોઈ લીધેલા છે. ભાઈ સમય વિધેયો છે કે ભાઈ તદેવ વિધેયો છે કે માનાંક વિધેયો છે ને બધા વિધેયના પ્રકારો વિશે આપણે જોયેલું છે. એટલે આપણે એમાં સમય ન બગાડતા આપણે વિધેયની અંદર કયા વિધેયો એક એક છે અને કયા વિધેયો વ્યાપ્ત વિધેયો છે એ બાબત આપણે ખાસ આજે જોવાની છે અને એને આધારિત કેટલાક એક્ઝામ્પલ છે તે આપણે જોવાના છે. તો એક એક વિધેય કોને કહેવાય? વિધેયની અંદર આપણે પહેલા વિધેયની વાત કરી દઈએ કે ભાઈ વિધેય કોને કહેવાય. તો ગણ એ નો પ્રત્યેક સભ્ય ગણ બી ના જો એ અને બી અરિક્ત ગણો હોય, આપણે આ તો સાદી વાત કરીએ છીએ કે ભાઈ જો એ અને બી અરિક્ત ગણો હોય અને ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ બી ના એક અને માત્ર એક જ સભ્ય સાથે સાંકળતા સંબંધને આપણે વિધેય તરીકે ઓળખેલું. હવે વિધેયની અંદર આપણે એક એક કોને કહેવાય છે આને આપણે વિધેયની અંદર વાત કરીએ કે આ ગણ એ છે, પ્રદેશ છે, ગણ બી છે, એ સહપ્રદેશ છે, છે અને આ વિધેય એફ છે. ગણ એનો આને પ્રદેશ કહેવાય ને આને સહપ્રદેશ કહેવાય. તો પ્રદેશનો એક એ સાથે, બે બી સાથે અને 3 એસી સાથે જોડાયેલો છે. એટલે પ્રદેશનો દરેક સભ્ય સહપ્રદેશના એક અને માત્ર એક જ સભ્ય સાથે જોડાયેલો હોય. પ્રદેશનો દરેક સભ્ય સહપ્રદેશના એક અને માત્ર એક જ સભ્ય સાથે જોડાયેલો હોય આવો સંબંધ એ એક એક કહેવાય. આ એક એક સંબંધ છે. આને અંગ્રેજીમાં વન વન કહેવામાં આવે છે અથવા તો ઇન્જેક્ટિવ કહેવામાં આવે છે. તો જો એફ ની અંતર્ગત આપણે વ્યાખ્યા જો લખવી હોય તો તમારે લખવી હોય તો લખો. જો એફ ની અંતર્ગત એક્સ અથવા તો આપણે એ કીધો છે એના ભિન્ન ઘટકોના પ્રતિબિંબો, આ એકનું પ્રતિબિંબ એ કહેવાય, 2 નું પ્રતિબિંબ બી કહેવાય, 3 નું પ્રતિબિંબ સી કહેવાય. એક્સ ના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ગણ બી ની અંદર ભિન્ન મળતા હોય એટલે કે દરેકનું પ્રતિબિંબ એક સભ્ય એક સાથે જોડાયેલો હોય તો એફ ફ્રોમ એ થી બી ને એક એક વિધેય કહેવાય. એટલે જો એફ ની અંતર્ગત એ ના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન હોય તો વિધેય એફ ને એફ ફ્રોમ એ થી બી ને એક એક વિધેય કહેવાય. આ તમારે વ્યાખ્યા લખવી હોય તો. હવે ફરીથી એક વખત જોઈએ કે કેટલાક ઉદાહરણો બીજા જોઈએ કે હું દાખલા તરીકે આની અંદર 1, 2 ને 3 છે અને આની અંદર જો એ અને બી છે, આ એ સાથે જોડાય, આ બી સાથે જોડાય અને 3 પણ બી સાથે જોડાયો હોય તો આવો સંબંધને આ પ્રત્યેક ઘટક આના એક સભ્ય સાથે જોડાયેલો છે. તો આવો જે સંબંધ છે
એ પણ આપણે શું કહી શકીએ, એક એક છે. ઘણ એનો પ્રત્યેક સભ્ય, ઘણ બીના એક અને માત્ર એક જ સભ્ય સાથે જોડાયેલો હોય તો આવો સંબંધ એક એક સંબંધ છે એમ કહી શકાય. તો એ જ રીતે બીજા કેટલીક બાબતો કે જોઈએ, બીજા કેટલાક ઘણ છે એ આપણે આગળ આવશે એમ આપણે જોઈશું. પણ એક વસ્તુ યાદ રાખવાની કે આનો પ્રત્યેક સભ્ય આના એક જ સભ્ય સાથે જોડાયેલો હોય તો એક એક સંબંધ છે એમ કહી શકીએ. હવે બીજી કેટલીક બાબતો જોઈએ. વ્યાપ્તની વાત કરીએ. ફરીથી એક વખત ગણ એનો પ્રત્યેક સભ્ય એક સાથે જોડાયેલો છે, ભલે અહીંયા બાકી રહ્યો છે તો આ ગણ પણ કેવો કહી શકીએ આપણે, એક એક છે એમ કહી શકીએ. હવે આપણે એક એક ને સાબિત કરવા માટે શું જોઈએ છે તે, એક એક ને સાબિત કરવા માટે શું જોઈએ તે એ પહેલા કદાચ ફરી એક વખત જોઈ લઈએ કે અહીંયા એક છે એ +1 સાથે જોડાયેલો છે. અને આવા કેટલાક કિસ્સાઓની અંદર અથવા તો એને સાબિત કરવા માટે શું જોઈએ, પછી આપણે કેટલાક ઉદાહરણ જોઈએ કે એક એક સાબિત કરવા માટે આપણે એવું લેવું પડે કે f of x1 ઇઝ ઇક્વલ ટુ f of x2 આપણે લઈ લેવાનું. x1 અને x2 બિલોંગ્સ ટુ આપણે ઘન a ના લીધા, f of x1 બરાબર f of x2 લીધું અને આપણે જો x1 ઇઝ ઇક્વલ ટુ x2 સાબિત કરીએ તો એમ કહી શકીએ કે વિધેય એક એક છે. અથવા બીજી રીત પણ છે કે જો x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 લઈ લઈએ, જો x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 લઈ લઈએ અને ઇમ્પ્લાઇઝ f of x1 ઇઝ નોટ ઇક્વલ ટુ f of x2 આપણે સાબિત કરી દઈએ તો વિધેય એ એક એક છે એમ કહી શકીએ. એટલે એક એક સાબિત કરવા માટેની બે રીત. ફરીથી એકવાર થોડું કનેક્શનમાં થોડું આગુ પાછું, એટલે કનેક્શન થોડું આગુ પાછું થતું હતું એટલે બીજી એક રીત, બીજી ફરી એક વખત પ્રદેશનો દરેક સભ્ય સહપ્રદેશના એક અને માત્ર એક જ સભ્ય સાથે જોડાયેલો આ પ્રકારનો સંબંધ છે. એને આપણે કયો સંબંધ કહીશું, એક એક કહીશું. વિધેયને આપણે કેટલાક દાખલાઓ ગણીશું, તેની અંદર આપણે ઉદાહરણો જોવાના થશે અને એને સાબિત કરવાના થશે કે ભાઈ એક એક છે કે નહીં. તો સાબિત કરવા માટેની આપણે બે રીતો છે. x1 x2 બિલોંગ્સ ટુ a, f of x1 બરાબર f of x2 આપણે લઈ લેવાનું અને એના ઉપરથી x1 બરાબર x2 આપણે સાબિત કરવાનું તો એક એક છે. અથવા જો x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ f of x1 ઇઝ નોટ ઇક્વલ ટુ f of x2 આપણે બતાવીએ, આ લઈ લેવાનું અને આ બતાવીએ તો આપણે એક એક છે એમ સાબિત કર્યું એમ કહેવાય. બરોબર, આ એક એકની વાત કરી. હવે બીજી વસ્તુ આપણે વ્યાપ્તની વાત કરીએ તો કેવા ઘણો વ્યાપ્ત છે તે પહેલા થોડું વ્યાખ્યા જોઈ લઈએ કે x1 જો b નો ઘણ b આપેલો છે આપણો, તો ઘણ b નો પ્રત્યેક ઘટક ઘણ a ના કોઈ ઘટકનું f ની અંતર્ગત પ્રતિબિંબ હોય, ઘણ b નો પ્રત્યેક ઘટક નો ઘણ a ના કોઈ ઘટક સાથે વિધેય જે f ની અંતર્ગત પ્રતિબિંબ હોય તો વિધેય f from a થી b એ વ્યાપ્ત વિધેય છે. એટલે કે આની અંદર રહેલા દરેક ઘટક એ આના પ્રદેશના કોઈકનું પ્રતિબિંબ હોવું જોઈએ. જો આની અંદર કોઈ ઘટક બાકી રહી ગયો તો એ વિધેય એ વ્યાપ્ત નથી. ઉદાહરણ જોઈએ, આ એક એક પણ છે અને આ વ્યાપ્ત પણ છે. બીજો એક ગણ આની અંદર વાત કરી દીધી, આની આજે હમણાં જ જોયેલું હતું 1 2 ને 3, અહીંયા a b c અને d, તો આ રીતે જોડાયેલો હોય અને આ એક સભ્ય બાકી છે. આપણે વ્યાપ્તની વ્યાખ્યામાં શું જોયું, ઘણ b નો એટલે કે ઘણ b નો પ્રત્યેક ઘટક એ x ના કોઈ ઘટકનો f ની અંતર્ગત પ્રતિબિંબ હોવું જોઈએ. અહીંયા આ સભ્ય બાકી રહી ગયો એટલે આ વ્યાપ્ત નથી. આ જે ત્રણ સભ્યો છે આને આપણે શું કીધેલું, પ્રદેશ કીધેલો, આને આપણે સહપ્રદેશ કીધેલો, આને a b c એટલે આપણે વિસ્તાર કહેતા, રેન્જ ઓફ f આપણે એવું
કહેતા હતા કે રેન્જ ઓફ એફ એ બી સી છે, તો વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ સહપ્રદેશ હોય, બીજી રીતે કહીએ તો વિસ્તાર બરાબર સહપ્રદેશ થતું હોય તો એ વિધેય એ વ્યાપ્ત વિધેય છે. અહીંયા વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ છે, માટે આ વ્યાપ્ત નથી. અહીંયા વિસ્તાર કયો છે? એ બી અને સી છે, એટલે આ વ્યાપ્ત છે, કારણ કે અહીંયા વિસ્તાર બરાબર સહપ્રદેશ છે. ફરીથી એક વખત એક એક કોને કહેવાય? ગણ એનો એક ગણ એનો સભ્ય ગણ બી ના એક જ સભ્ય સાથે જોડાયેલો હોય એ એક એક છે. વ્યાપ્ત કોને કહેવાય? એ જો વિસ્તાર બરાબર સહપ્રદેશ થતો હોય, વિસ્તાર બરાબર સહપ્રદેશ થતો હોય એ વ્યાપ્ત છે. આ બે વસ્તુ ટૂંકમાં યાદ રાખવાની છે. હવે આપણે સ્વાધ્યાય તરફ જોઈએ. એના પહેલા ઉદાહરણ નંબર 8 છે. f from n થી n f of x બરાબર 2x વ્યાખ્યાયિત વિધેય 1 1 અને 1 1 છે, પરંતુ વ્યાપ્ત નથી. એ તમે ઉદાહરણ નંબર 8 જુઓ. એમાં જો હું પ્રદેશ કયો છે? n છે, એટલે n ની અંદરથી હું એક સભ્ય મૂકું તો f of x બરાબર 2x આપેલું છે, તમે ચોપડીમાં જુઓ તો f of 1 બરાબર 2 થશે, f of 2 બરાબર 4 થશે, f of 3 બરાબર 6 થશે. એટલે એક સભ્ય એ સહપ્રદેશના એક સભ્ય સાથે જોડાયેલો મળે છે, પણ બીજું અંદર લખેલું છે કે વ્યાપ્ત નથી. કેમ? તો કે વિસ્તાર કયો મળશે? તો કે 2 4 6 ડેશ 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 મળશે, પણ n નથી, માટે વ્યાપ્ત નથી. ક્લિયર વાત ને? એટલે સહપ્રદેશ બરાબર વિસ્તાર થાય તો એ વ્યાપ્ત છે. 1.2 જોઈએ. 1.2 r પ્લસ r સ્ટાર લખેલું છે, એટલે આ શું બતાવે છે? આનો મતલબ એવો છે તો શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. આને આપણે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ કહીશું. અને આ એટલે શું? r માઇનસ સિંગલટન 0. હવે f from આવું છે. r માઇનસ સિંગલટન 0 થી r માઇનસ સિંગલટન 0, એટલે પ્રદેશ, આને પ્રદેશ કહીશું અને આને સહપ્રદેશ થઈ ગયો. હવે આપણે જોઈએ કે f of x is equal to 1 upon x. f of x is equal to 1 upon x. આ આપણું વિધેય વડે વ્યાખ્યાયિત વિધેય 1 1 અને વ્યાપ્ત છે. આપણે ચેક કરવાનું છે, આમ તો અહીંયા સાબિત કરવાનું છે. અને જો r માઇનસ સિંગલટન 0 ની જગ્યાએ n લઈએ તો શું થાય, શું પરિણામ મળશે તે પણ આપણે જોવાનું છે. એક સુકાઈ જાય એટલે સાબિત કરવા માટેની બે રીતો જોઈએ આપણે. f of x1 is not f of x1 is equal to f of x2 લઈએ છીએ. આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે x1 x2 belongs to r minus સિંગલટન 0 શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. તેના પ્રદેશ, આ પ્રદેશ છે તે પ્રદેશના સભ્યો, પ્રદેશની અંદર આ બે સભ્યો લીધા. અને બીજી વસ્તુ ધારી લઈએ કે ભાઈ ધારો કે f of x1 is equal to f of x2.
એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે 1/x છે એટલે અહીંયા 1/x1 ઇઝ ઇક્વલ ટુ 1/x2 1/x1 ઇઝ ઇક્વલ ટુ 1/x2 માટે x1 ઇઝ ઇક્વલ ટુ x2 આપણે શરૂઆત કઈથી કરેલી વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરેલી કે ભાઈ f of x1 ઇઝ ઇક્વલ ટુ f of x2 implies x1 ઇઝ ઇક્વલ ટુ x2 માટે આપણે એમ કહી શકીએ કે ભાઈ f એ 1 1 છે f એ 1 1 છે વ્યાપ્તની વાત કરીએ કે આપણે ધારી લઈએ કે ધારો કે x belongs to r minus singleton 0 સ્વપ્રદેશનો સભ્ય છે આ પ્રદેશનો સભ્ય છે x belongs to અને y ને આપણે આમાં લઈ લઈએ છીએ કે ધારો કે y belongs to r minus singleton 0 અને x belongs to r minus 0 प्रत्येक y belongs to r minus 0 માટે y is equal to ધારી લઈએ છીએ કે ભાઈ ધારો કે y is equal to પ્રત્યેક y belongs to માટે આવો કોઈક આપણને f of x મળે છે અને f of x is equal to 1/x y is equal to x is equal to 1/y થાય x is equal to 1/y એટલે કે 1/y r minus singleton 0 એમાં અપૂર્ણાંક તો મળવાના છે x is equal to 1/y મળે એટલે y જે અપૂર્ણાંક પણ મળવાના છે ને પૂર્ણાંક પણ છે એટલે આપણે એમ કહી શકીએ કે પ્રત્યેક y belongs to r minus singleton 0 માટે x belongs to r minus singleton 0 મળે કે જેથી f of x બરાબર x ની જગ્યાએ 1/y મૂકો f of 1/y અને f of x is equal to શું છે y છે f of x is equal to sorry 1/x છે એટલે 1/y મૂકો તો 1/1/y તો f of x is equal to y થઈ ગયું માટે એમ કહી શકીએ કે ભાઈ f એ વ્યાપ્ત છે બીજી વસ્તુ આ તો આપણે લખીને આમ થયું પણ આપણે સીધું જોઈ લો કે એક એક અને વ્યાપ્ત છે કે નહીં એમ તો f of x is equal to 1/x લઈ લઈએ તો એનો વિસ્તાર કયો મળશે વિદ્યાર્થી મિત્રો જો 0 લેવાનો નથી એટલે 0 સિવાયની લઈએ તો 1 લઈએ તો 1/1 એટલે 1 અને 2 લઉં તો 1/2 મળશે અને 1/2 લઉં તો 2 મળશે -1 લઉં તો પણ -1 મળશે અને -2 લઉં તો -1/2 મળશે એટલે એનો વિસ્તાર r minus singleton 0 મળશે અને એ જ આપણો સહપ્રદેશ છે માટે આ એક એક અને કેવું વિધેય છે વ્યાપ્ત વિધેય છે બોર્ડને કારણે થોડું આ તરફ લખ્યું છે હવે આપણે બીજો એક પ્રશ્ન એ છે કે પ્રદેશ છે r minus singleton 0 ની જગ્યાએ જો આપણું વિધેય n થી r minus singleton 0 લેવામાં આવે તો શું પરિસ્થિતિ થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રદેશની વાત કરું મેં કે ભાઈ f of 1 લઉં તો 1/1 એટલે 1 મળશે f of 2 લઉં તો 1/2 મળશે આ સભ્યો મળે છે અહીંયા f of 3 લઉં તો 1/3 મળશે f of 4 લઉં તો 1/4 મળશે તો આ પ્રમાણે એક સભ્ય એક સાથે જોડાયેલો છે એટલે આ વિધેય પણ કેવું કહી શકીએ એક એક છે આના ઉપરથી બીજી એક વસ્તુ થશે કે ભાઈ આનો વિસ્તાર કેવો મળશે તો કે વિસ્તારની અંદર તમે જુઓ 1/2 મળ્યો 1/3 મળ્યો 1/4 મળ્યો હવે 2 મળશે કે કેમ n આમાં 2 મળશે કે કેમ f of 1 મૂક્યો તો 1 મળ્યો 2 મૂક્યો તો 1/2 મળ્યો 3 મૂક્યો તો 1/3 મળ્યો 4 મૂક્યો તો 1/4 મળ્યો 2 મળશે કે કેમ વિચારો f of x is equal to 1/x છે એટલે 2 તો મળવાની શક્યતા જ નથી બરોબર કે 3 મળવાની શક્યતા નથી તો આના પછીની સંખ્યા મળતી નથી એનો મતલબ એવો છે કે વિસ્તાર બરાબર સહપ્રદેશ થતો નથી આનો સહપ્રદેશ તમે ગઈસાલની રીતે વિચારો તો 0 નથી આવતો
0 પછીની સંખ્યાઓ છે એટલે હું RF તરીકે ઓપન ઇન્ટરવલ 0 થી 1 લખી શકું. આગળની કોઈ સંખ્યા આવવાની નથી. તો ઇઝ નોટ ઇક્વલ ટુ R માઇનસ સિંગલટન 0 આવું આવશે. માટે વ્યાપ્ત નથી. એટલે આ વિધેય વ્યાપ્ત નથી. આ વિધેય એક અને વ્યાપ્ત છે. આ વિધેય એક અને વ્યાપ્ત નથી. તો હવે આ વસ્તુ એક અને વ્યાપ્તનું પહેલા ઉદાહરણ પરથી તમને આ વસ્તુ ક્લિયર થઈ જશે. દાખલા નંબર 2 આપણે જરા જોઈએ. f from n થી n. Virtual class. f from n થી n f of x બરાબર x સ્ક્વેર છે. f from n થી n f of x બરાબર x સ્ક્વેર છે. પ્રદેશ તરીકે શું છે? n છે. સહપ્રદેશ તરીકે પણ શું છે? n છે. આપણે સભ્યો સામોથી લેવાના આગળ નક્કી કરેલું છે કે પ્રદેશમાંથી આપણે સભ્યો લેવાના છે. એટલે હું આ પ્રદેશમાંથી સભ્યો લઈ અને પહેલા એક અને વ્યાપ્ત બતાવી દઈએ. બીજી કેટલીક ટેકનિક જોઈએ. એકાદ દાખલા પછી થોડી ટેકનિક કે ફટ દઈને પહેલા નક્કી કરી નાખાય કે ભાઈ એક અને વ્યાપ્ત થશે કે કેમ, એ પછી આપણે જોઈએ છે. ચાલો હજુ એકાદ ગણાવું પછી કહું. તો અહીંયા હું x1 x2 belongs to n આ પ્રદેશના બે સભ્યો લીધા. આપણે ધારો કે એમ લખવું પડશે અહીંયા. ધારો કે x1 x2 belongs to n અને બીજું પણ ધારી લઈએ કે ભાઈ ધારો કે f of x1 is equal to f of x2. f of x1 is equal to f of x2. f of x1 એટલે અહીંયા f of x1 મૂકું તો x1 નો સ્ક્વેર બરાબર x2 નો સ્ક્વેર. અને x1 x2 belongs to n છે એટલે હું x1 બરાબર x2 લખી શકું. કારણ કે અહીંયા પ્લસ ઓર માઇનસ આવશે નહીં. n belongs to n છે એટલે z હોત તો એ આવતું. એટલે x1 is equal to x2 માટે આપણે કહી શકીએ કે f of x1 is equal to f of x2 implies x1 is equal to x2 માટે આપણે f એ 1 છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એક સાબિત કરવા માટેનું આ એક પહેલી રીત જ જોઈએ છે અને લગભગ આ રીતથી તમે બધા કરશો તો વાંધો નહીં આવે. અને બીજી રીત પણ છે, જરૂરિયાત પડશે તે પણ આપણે જોઈશું કે x1 is not equal to x2 કરીને બતાવીશું. ફરી એક વખત જોઈ લઈએ શું કરવાનું એક સાબિત કરવા માટે. n માંથી સભ્યો લીધા. x1 x2 belongs to n પ્રદેશના સભ્યો લીધા. ધારો કે આપણે ફરીથી ધારી લીધું કે ધારો કે f of x1 is equal to f of x2 એટલે x1 સ્ક્વેર is equal to x2 સ્ક્વેર. બંને બાજુથી x1 is equal to x2 થઈ ગયા. વર્ગમૂળ કાઢી લીધું અને બંને બાજુ ધન જ મળશે. x1 is equal to x2 માટે એમ કહી શકીએ કે f of x1 is equal to x2 આપણે લીધેલું અને એના ઉપરથી આ તરફ આપણે પહોંચી શક્યા છીએ. માટે f એ કેવું વિધેય છે? એક વિધેય છે. હવે વ્યાપ્તની વાત કરીએ. વ્યાપ્તની અંદર આનો વિસ્તારની જોઈ લઈએ કે વિસ્તાર કેવો મળશે તે, અને સાબિત આ રીતે પણ જોઈએ અને બંને રીતે આપણે જોઈશું કે ધારો કે y belongs to n સહપ્રદેશ લઈએ છીએ. ધારો કે x belongs to n મળે જેથી y બરાબર f of x. f of x બરાબર શું છે આપણું x સ્ક્વેર. તો x બરાબર શું થશે? વર્ગમૂળમાં y. x બરાબર વર્ગમૂળમાં y. હવે આ x બરાબર વર્ગમૂળમાં y. હવે તમે વિચારો કે હું x બરાબર વર્ગમૂળમાં y અને એ પણ સામો છે n માં જ છે ને. હવે n માં હું 2 લઉં. x બરાબર જો અહીંયા મારે અહીંયા હું
2 લઉં તો વર્ગમૂળ 2 શક્ય બને એનમાં, એટલે આ વિધેય એ વ્યાપ્ત નથી. પણ આવા જે વિધેયો છે આવું થતું હોય એને આ રીતે પણ લખી શકાય. કદાચ એને ગેસ કરવામાં તમને તકલીફ પડે પણ એને હું આ રીતે પણ લખી શકું કે ભાઈ વર્ગમૂળ હોય તો વર્ગમૂળ, એમાં વર્ગમૂળ વાળી સંખ્યાઓ નહીં મળે. પ્રદેશ સહપ્રદેશ આપણો n છે, પ્રદેશ પણ આપણો n છે, એટલે આપણે આને આ રીતે પણ લખી શકીએ. રેન્જ ઓફ f બરાબર f of 1 થાય, f of 2 થાય, f of 3 થાય, ડેશ ડેશ ડેશ. રેન્જ ઓફ f બરાબર અહીંયા 1 થશે, 1 4 9 ડેશ ડેશ ડેશ. તો 1 4 9 is not equal to n, is not equal to n. કારણ કે 1 4 9 પ્રદેશ સહપ્રદેશ એ સહપ્રદેશ નથી, કૌંસમાં અહીંયા લખી દેવાનું બી સહપ્રદેશ. તો વિસ્તાર એ સહપ્રદેશ થતો નથી, માટે આ વ્યાપ્ત નથી. આ વિધેય વ્યાપ્ત નથી. આ 2 ગુણમાં હોય તો આપણે લખીને કરવાનું, અને જો આપણો 1 ગુણમાં હોય તો આપણે તરત વિચારી લેવાનું, તરત પહેલો વિસ્તાર શોધી કાઢવાનો. કોઈ કિંમત ડબલ નથી આવતી ને તો આપણો 1 1 છે, અને સહપ્રદેશ n થતો નથી ને એટલે વ્યાપ્ત નથી. આ તરત થઈ શકે. ચાલો બીજો આવો. હવે આની જગ્યાએ બીજા દાખલાની અંદર આટલો ચેન્જ છે, z થી z, z થી z. તો x1 x2 belongs to z પ્રદેશના સભ્યો લીધા. x1 square is equal to i ધારી લીધું, i બરોબર છે, પણ આ આપણે ન લખી શકીએ. આની અંદર આપણે આવું કરવું પડે, બી x1 square is minus x2 square is equal to 0. એટલે x1 minus x2 અને x1 plus x2 બરાબર 0. તો x1 is equal to x2 અને x1 is equal to minus x2. બોલો છો. હવે અહીંયા x1 એ કોની સાથે જોડાયેલો છે? x2 સાથે પણ જોડાયેલો છે અને માઇનસ x2 પણ સાથે જોડાયેલો છે. x1 એ અહીંયા એક સભ્ય 2 સાથે જોડાયેલો છે. x1 એ x2 સાથે અને x1 એ માઇનસ x2 સાથે, એટલે f of x1 બરાબર f of x2, પણ x1 is not equal to, x1 is not equal to, અરે not equal to અથવા તો x1 is equal to plus or minus x1 x2 થયેલું છે. વિદ્યાર્થી મિત્રો આને એક એક કહેવાય કે નહીં તમે વિચારો, આને એક એક કહેવાય કે નહીં તે તમે વિચારો. એક સભ્ય કેટલાની સાથે જોડાયેલો છે? 2 સભ્ય સાથે જોડાયેલો છે, 2 સભ્ય સાથે જોડાયેલો. તો એક એક છે તો કે આ એક એક નથી. આ જ રીતે વ્યાપ્તની વાત કરીએ. વ્યાપ્તની અંદર પણ f of x1 રેન્જ ઓફ f બરાબર f of 1 f of 2 f of 3 લઈએ તો 1 મૂકીએ, 1 મૂકીએ તો 1, 2 મૂકીએ તો 4, 3 મૂકીએ તો 9, અને f of -1 મૂકું તો પણ કેવો મળશે? f of -1 મૂકું તો પણ 1 મળે છે. f of -2 મૂકીએ તો એ 4 મળે છે. એટલે આ પરિસ્થિતિની અંદર ઋણ સંખ્યાઓ નથી આવતી, is not equal to z. એટલે આ વ્યાપ્ત નથી. એટલે એક એક અને વ્યાપ્ત વિશે ફરી એક વખત ડાયરેક્ટ સીધું તમે ગણી શકો કે ઋણ સંખ્યાઓ મૂકીએ, f of x બરાબર x2 છે, આમાં ઋણ સંખ્યાઓ મૂકીએ છીએ તો એ ધન થઈ જાય છે, માટે આ વ્યાપ્ત નથી. ત્રીજો છે f from r થી r. થઈ શકે હવે તમે પહેલા વિચારો કે f of x બરાબર તો x2 જ છે, r થી r નું વિધેય હોય તો શું થઈ શકે? આનું તમે વિચારો. ચાલો એને લગતા મેં ઉદાહરણો જોઉં.
શું છે f of x બરાબર x સ્ક્વેર, એટલે કે પેલાના z જેવું જ થયું અહીંયા પણ x1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x2 સ્ક્વેર, x1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ x2 થઈ ગયું. તો એક સભ્ય એક સાથે જોડાયેલો નથી માટે f of x1 બરાબર f of x2, પણ x1 ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે કે બે સભ્ય સાથે જોડાયેલો છે, x1 બરાબર જ x2 થતું નથી, x1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ x2 છે, x1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ બે સાથે જોડાયેલો છે માટે એક એક નથી. આને બીજી રીતે આપણે કીધેલું તે પણ જોઈ લઈએ કે ભાઈ જો x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2, x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 આવું લઈ લઈએ. હવે x1 સ્ક્વેર ફરી બીજું ઉદાહરણ આવશે એટલે એના મુદ્દે ટૂંકમાં અહીંયા અને આના વિસ્તારની વાત કરી કે રેન્જ ઓફ f બરાબર f ઓફ z ની અંદરની મેં કોઈ પણ કિંમત r ની કોઈ પણ કિંમતો મૂકી શકું. મેં 0 મૂકો, 1 મૂકો, -1 મૂકો, તો મૂકો, -2 મૂકો, 1/2 મૂકી શકીએ. આ બધી કિંમતો મૂકીએ તો આનો વિસ્તારની અંદર શું મળશે? 0 મૂકીએ તો શું મળશે? 0, 1 મૂકીએ તો 1, -1 મૂકીએ તો એ 1, 2 મૂકીએ તો 4 મળશે, -2 મૂકીએ તો 4 મળશે. એની વચ્ચેની કિંમતો પણ આવશે, એવું નથી આની વચ્ચેની કિંમતો પણ આવશે. આ બધી f ઓફ -1/2 પણ મૂકીએ તે પણ આવશે. આ બધી જ કિંમતો મૂકીએ તે વચ્ચેની કિંમતો પણ આવશે. પણ આની અંદરના રેન્જ ઓફ f ની અંદર ઋણ સંખ્યાઓ નહીં આવે. એટલે આનો વિસ્તાર શું થઈ શકે તો કે ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઇન્ફિનિટી થશે, ઓપન ઇન્ટરવલ ઇન્ફિનિટી. અને આવું થાય ઇઝ નોટ ઇક્વલ ટુ r, અને નોટ ઇક્વલ ટુ r છે એટલે આ વિધેય પણ કેવું છે? વ્યાપ્ત નથી. આ એક નથી અને આ પણ વ્યાપ્ત પણ નથી. એના પછી f from n થી n, n થી n f of x બરાબર x ક્યુબ છે. આના વિશે શું કહી શકીએ? આપણે ખાલી મેં તમને સમજાવું છું. આ એ ને આ n થી n છે. શું થઈ શકે? 1 મૂકીએ તો 1, 2 મૂકીએ તો 8, 3 મૂકીએ તો 27, 27 3 નો ઘન. તો એક સભ્ય સાથે એક જ જોડાયેલો છે માટે આ એક એક છે. વ્યાપ્તનું કેવું થશે તો કે આનો વિસ્તાર કયો મળશે? 1 0 અરે 1 મળશે, પછી 8 મળશે, પછી 27 મળશે. 2 તો મળવાનો નથી, 2 નહીં મળે, 3 નહીં મળે. તો આ વચ્ચેના બધા જ સભ્યો મળતા નથી એટલે સહપ્રદેશ n થતો નથી. અને સહપ્રદેશ n થતો નથી એટલે આ કેવો છે? વ્યાપ્ત નથી. એક એક છે પણ વ્યાપ્ત નથી. એના પછીનું વિદ્યાર્થી મિત્રો z થી z નું પણ ઉદાહરણ છે. આની અંદર પણ શું થશે કે 0 મૂકીશું તો 0, 1 મૂકીશું તો 1, -1 મૂકીશું તો -1, 2 મૂકીશું તો 8 અને -2 મૂકીશું તો -8. એટલે એ પણ કેવો છે? એક એક છે. પણ અહીંયા પણ એ વ્યાપ્ત નહીં થાય. બરોબર? એટલે આ બે ઉદાહરણો તમારે ઘરેથી કરવાના છે. અને ત્યાર પછી દાખલા નંબર 3 જોઈએ. ટૂંકમાં તમને મગજમાં આવી ગયું હશે એક એક કોને કહેવાય અને વ્યાપ્ત કોને કહેવાય. દાખલા નંબર 3 ની અંદર વિધેય બદલાયું છે. મહત્તમ પૂર્ણાંક વિધેય છે. ઇન્ટીજર પાર્ટ ઓફ x આપણે જોયેલું છે. f from r થી r f of x બરાબર ઇન્ટીજર પાર્ટ ઓફ x મહત્તમ પૂર્ણાંક વિધેય છે. હવે મહત્તમ પૂર્ણાંક વિધેય વિશે જોયેલું આપણે પહેલા જોયેલું છે, પણ છતાંય ફરી એક વખત આપણે તાજું કરી દઈએ કે મહત્તમ 1.1 હોય અધિક નહીં તેવો અધિકતમ પૂર્ણાંક. અધિક નહીં તેવો એટલે 1.1 થી મોટો ના હોય તેવો મોટામાં મોટો પૂર્ણાંક. એટલે મેં તમને ગઈસાલ તમને શીખવાડ્યું હતું
શું શીખવાડ્યું હતું કે ભાઈ અધિકતમ પૂર્ણાંક વાળાની અંદર આવું સંખ્યા રેખા ઉપર 1.1 જો અહીં આવતો હોય તો ડાબી બાજુ ના પહેલા સ્ટેન્ડે ઉતરી જવું, એટલે શું આવશે? અહીંયા 1 આવે. પણ જો માઇનસ હોય, -1.1, તો એ આ બાજુ આવશે. ડાબી બાજુના પહેલા સ્ટેન્ડે ઉતરી જવાનું એમ શીખવાડેલું, એટલે અહીંયા જવાબ કયો આવશે? -2 આવે. આ મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય, અધિક નહીં તેવો અધિકતમ પૂર્ણાંક. અને આપણું વિધેય છે f of x is equal to integer part of x. એટલે આની અંદર મેં જોઈએ તો f of 1.1 હોય તો જવાબ કેટલો આવશે? integer part of 1.1 એટલે કે 1 આવશે. અને f of 1.2 બરાબર પણ મારે શું લખી શકીએ? આ પણ ડાબી બાજુનું પહેલું સ્ટેન્ડ એટલે એ પણ 1 આવશે. આમ બે કિંમતો માટે જવાબ 1 આવે છે, બે કિંમતો માટે જવાબ 1 આવે છે, માટે આ વિધેય એ 1 નથી. એમ કહી શકીએ કે ભાઈ f of 1.1 is equal to f of 1.2. આ બે કિંમતો સરખી છે, 1 જવાબ આવ્યો છે, પણ 1.1 is not equal to 1.2. f of 1.1 બરાબર 1 છે, f of 1.2 બરાબર પણ 1 છે, એટલે આ બે સરખા છે, પણ 1.1 is not equal to 1.2, માટે આપણે એ 1 નથી. f એ 1 નથી. વ્યાપ્તની વાત કરીએ તો આનો વિસ્તાર કયો મળશે? r થી r ભલે છે, f નો વિસ્તાર એ શું મળશે? એ તો z મળશે. કેમ? મહત્તમ પૂર્ણાંક વિધેય છે, એમાં 1.1 લઈએ તો આપણે 1, -1.1 લઈએ તો -2 લઈએ, 0 લઈએ તો 0 મળે, f of 1 લઈએ તો 1 મળે. અપૂર્ણાંક કિંમતો મળવાની નથી. આપણે ગઈકાલે એના આલેખો પણ જોયેલા છે. આલેખની અંદર અપૂર્ણાંક કિંમત નહોતી અને એને કારણે એનો વિસ્તાર થયો, z થયો. આપણો સહપ્રદેશ કયો છે? r છે. ઇઝ નોટ ઇક્વલ ટુ r, નોટ ઇક્વલ ટુ r એટલે કે નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. વિસ્તાર નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ, માટે આ વ્યાપ્ત નથી. એટલે આને આપણે યાદ જ રાખવાનું છે કે મહત્તમ પૂર્ણાંક વિધેય એ 1 અને વ્યાપ્ત નથી. ત્યાર પછી ચોથો દાખલો છે f from r થી r. f of x બરાબર f from r થી r છે, f of x બરાબર mod x છે, માનાંક વિધેય. માનાંક વિધેયની અંદર આપણે ઋણ કિંમતો મૂકીએ, -1.1 મૂકો કે -2 મૂકો તો શું આવશે જવાબ? -2 મૂકો તો 2, એટલે કે ઋણ કિંમતો 0 મૂકીએ તો 0, 1 મૂકીએ તો 1 ને 2 મૂકીએ તો 2. બરાબર. તો આ માનાંક વિધેયની વિશેની વાત જોઈએ કે ભાઈ આ વિધેય 1 અને વ્યાપ્ત પણ નથી, એમાં શું કેમ નહીં થઈ તે જોઈ લઈએ. x is greater than 0 તો mod x is equal to આપણે mod x is equal to x અને x is less than 0 ઋણ હોય, x ઋણ હોય તો mod x is equal to -x. mod x ની બે કિંમતો આપણે જોયેલી છે, એટલે એ તમને ખબર જ છે. તો આની અંદર પણ આપણે આવું ઉદાહરણ આપી શકીએ કે f of 1 is equal to 1 અને f of -1 is equal to 1. તો f of 1 is equal to f of -1, પણ 1 is not equal to -1, માટે f એ 1 નથી. વ્યાપ્તની અંદર કે આની અંદર જો બધી જ કિંમતો ધન જ મળવાની હોય, 0 પણ મળવાની છે, તો આનો 0 થી એટલે વિસ્તાર કયો મળશે? આનો અહીંયા 1/2 પણ મળશે, અપૂર્ણાંક કિંમતો મળશે, વર્ગમૂળ કિંમત વાળી પણ એટલે કે સમય અને અસમય બધું જ મળવાનું છે, પણ અહીંયા એ બધી જ કિંમતો ઋણ નહીં મળે. એટલે વિસ્તાર આનો આ પ્રમાણે લખી શકીએ: ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઇન્ફિનિટી. અહીંયા ક્લોઝ રાખીશું, અહીંયા ઓપન ઇન્ટરવલ. ઇઝ નોટ ઇક્વલ ટુ r, સહપ્રદેશ નથી, માટે વ્યાપ્ત નથી. આમ માનાંક વિધેય અને મહત્તમ પૂર્ણાંક વિધેય આ બંને વિધેયો 1 અને વ્યાપ્ત નથી. આ ત્રીજો અને ચોથા દાખલા સ્વરૂપે છે. એ જ રીતે પાંચમો દાખલો છે ચિહ્ન વિધેય છે. ચિહ્ન વિધેય એ પણ તમે જાણો છો કે વચ્ચેની જગ્યામાં આપણે લખી દઈએ છીએ. 3 f
એફ ઓફ એક્સ બરાબર 1 0 અને -1, x ઇઝ ગ્રેટર ધેન 0, x ઇઝ ઇક્વલ ટુ 0 અને આ x ઇઝ લેસ ધેન 0. આને કેમ એક એક નથી, એક એક અને વ્યાપ્ત નથી તે જોઈ લો. કે f ઓફ 1 લઉં તો 1 ઇઝ કે એક કેવા છે, x ની જગ્યાએ 1 લીધા તો એ ગ્રેટર ધેન 0, તો એનો જવાબ કેટલો આવશે 1. હું x બરાબર 0.004 લઉં, આ ગ્રેટર ધેન 0 છે, તો એ જવાબ કયો મળશે 1. f ઓફ 2 લઉં તો પણ જવાબ કયો મળશે 1. તો f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 2, પરંતુ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2, માટે f એ 1 નથી. વ્યાપ્તની અંદર પણ શું થશે, એનો વિસ્તાર કયો મળ્યો, વિસ્તાર તો આપેલો જ છે બરોબર. આનો વિસ્તાર f ઓફ વિસ્તાર બરાબર 3 જ સભ્યો છે, -1 0 અને 1, આ 3 જ સભ્યો મળવાના છે વિસ્તારની અંદર, ઇઝ નોટ ઇક્વલ ટુ r, માટે આ વ્યાપ્ત નથી. એટલે વિદ્યાર્થી મિત્રો આમ આપણે જૂના આપણા જે ત્રણ વિધેયો હતા, મહત્તમ પૂર્ણાંક વિધેય, માનાંક વિધેય અને આ ચિહ્ન વિધેય, આ ત્રણે સિગ્નમ ફંક્શન, આ ત્રણે વિધેયો એક એક અને વ્યાપ્ત નથી. ત્યાર પછી દાખલા નંબર 6 આપણે જોઈ લઈએ. દાખલા નંબર 6 છે, ગણ એ બરાબર આવો આપેલો છે, એપ્રમ a થી b છે. અહીંયા આપેલો છે આપણને 1 2 અને 3, તે આનું વિધેય છે 4 5 6 અને 7, અને f બરાબર આવું આપી દીધેલું, આ જોડીઓ આપેલી છે 1 4 2 5 અને 3 6. આપણે ગઈ સાલ જોતા હતા ખબર છે ને, વિસ્તાર માટે આ પ્રકારનું આપેલું હોય એ આપણે જોતા હતા. તો આ વિધેય એક એક છે કે નહીં એમ ચેક કરવાનું છે. એક એક છે તો 1 એ 4 સાથે ને 2 એ 5 સાથે ને 3 એ 6 સાથે જોડાયેલો છે. હવે આને આટલા દાખલા ગણ્યા પછી તમને તરત ખબર પડી જાય કે ભાઈ આની અંદર 1 તો 2 એક સાથે જ જોડાયેલો છે, એટલે આ એક એક છે. વ્યાપ્તની વાત કરીએ તો એનો સહપ્રદેશ કયો થયો, 4 5 અને 6, 4 5 અને 6 અને 7 બાકી છે, એટલે આ વ્યાપ્ત નથી બરોબર. એટલે આને બહુ ગણવાની જરૂર નથી. દાખલા નંબર 7 છે, f from r થી r. દાખલા નંબર 7 છે, f from r થી r f of x બરાબર 3 - 4x દ્વારા વ્યાખ્યાયિત છે. હવે આને એક એક અને વ્યાપ્ત છે કે નહીં તે નક્કી કરો અને તમારા જવાબનું સમર્થન કરો. તો એક એક છે કે નહીં, r થી r નું વિધેય છે, માનાંક વિધેય નથી. જો હવે સીધી રીતે નક્કી કરીએ કે ભાઈ હવે એક ડાયરેક્ટ વિકલ્પો આવે તો શું કરી શકીએ, તો 3 - 4x યાદ રાખવાનું, r થી r નું વિધેય છે, નથી માનાંક વિધેય, નથી વર્ગવાળું વિધેય કે ઘનવાળું વિધેય, સાદું વિધેય છે 3 - 4x. સુરેખ વિધેય કહેવાય, ઘાતાંક જેની 1 છે તેવું વિધેય છે. અને આવા વિધેયની અંદર તમે કોઈ પણ કિંમત મૂકશો તો બીજી કિંમત, બે કિંમતો એકને મળવાની નથી, અને આવું વિધેય એ એક એક થઈ શકે. અને બધા જ ઘટકો આવશે જ, r ના બધા જ ઘટકો એ પ્રતિબિંબ તરીકે ભણશે, એટલે વિસ્તાર પણ આપણો r જ થવાનો છે, માટે એક એક અને વ્યાપ્ત વિધેય છે. પણ નંબર 2 બીજું વિધેય છે f from r થી r f of x બરાબર 1 + x² છે, 1 + x² છે. એટલે અહીંયા એક તમે વિચાર કરી શકો કે જો વિદ્યાર્થી મિત્રો 0 મૂકીશું તો 1 મળશે, 1 મૂકીશું તો કયા મળશે, 2 મળશે, અને -1 મૂકીશું તો પણ 2 મળશે. એટલે બે સભ્યો માટે જવાબ 1 થયો, માટે એક એક નથી. અને વ્યાપ્ત થશે કે કેમ તમે વિચારો, 1 + x² છે તો આ વિધેય ના વિસ્તારના ઘટકો બરાબર સહપ્રદેશ થશે. 1 + x² આવું છે.
એફ ઓફ એક્સ બરાબર એફ ફ્રોમ આર થી આર. આ તમને હોમવર્ક આપું છું, પરંતુ એક વિચાર માટે પણ મૂકું કે ભાઈ ઝડપથી તમે વિચારી શકો કે 1 પ્લસ એક્સ સ્ક્વેર છે વિદ્યાર્થી મિત્રો. એક્સ સ્ક્વેર છે એટલે અહીંયા ઋણ કિંમતો આવવાની, વર્ગ થઈ જવાનો છે. એટલે 1 મૂકું તોય વર્ગ 1 મળશે અને -1 મૂકું તોય 1 મળવાનો છે. એટલે 1 ઇઝ ગ્રેટર ધેન 0, 1 ઇઝ ગ્રેટર ધેન 0 અને એક્સ સ્ક્વેર પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 થઈ જશે અને એને કારણે ઋણ કિંમતો નથી આવતી, એટલે કે સહપ્રદેશ આપણો આર થતો નથી. બરોબર, સહપ્રદેશ આર થતો નથી એટલે આ વ્યાપ્ત નથી. એટલે એક અને વ્યાપ્ત વિશે આ બંને દાખલાઓ, બંને આપણે ઉદાહરણ જોયા. 9મો દાખલો આપણે જયારે જોઈ લઈએ છીએ. એફ ઓફ એન બરાબર n+1/2 અને અહીંયા n/2 છે. n અયુગ્મ છે, n યુગ્મ છે. ફોર ઓલ n બિલોંગ્સ ટુ n તો આપણો છે જ. એટલે કે વિધેય n થી n નું વિધેય છે. આની અંદરનો જે n છે એ બિલોંગ્સ ટુ n છે. આમાંથી સભ્યો લેવાના છે અને એફ ઓફ n બરાબર n+1/2 અને અહીંયા n/2. n અયુગ્મ હોય તો અહીંયા કિંમત મૂકવાની અને યુગ્મ હોય તો અહીંયા કિંમત મૂકવાની. n ની n માં એકી અને બેકી સંખ્યાઓ છે કે n ની અંદરથી એકી સંખ્યા, હું દાખલા તરીકે f of 1 મૂકું મેં. વિદ્યાર્થી મિત્રો 1 એટલે આપણે કઈ મૂકીશું? 1+1/2 બરાબર 2/2 ઇઝ ઇક્વલ ટુ 1. f of 2 મૂકીશું તો 2/2 ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા થશે? 1. જોયું? 1 મૂક્યો તો 1 આવ્યો અને 2 મૂક્યા તો 1 આવ્યો. એટલે f of 1 ઇઝ ઇક્વલ ટુ f of 2, પરંતુ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2. 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 માટે f એ 1 નથી. આમાં 1 નથી. વ્યાપ્તની વાત કરીએ તો વિસ્તારની વાત કરીએ. વિસ્તાર, રેન્જ ઓફ f, f of 1 મૂકી શકું, f of 2 મૂકી શકું, f of 3 ડેશ ડેશ ડેશ. જો હું f of 1 મૂકું તો શું મળ્યું આપણને? 1. f of 2 મૂક્યું તો એ 1. f of 3 મૂકીશું તો 3 ને 4/2 એટલે 2 મળ્યા. 4 મૂકીશું તો એ 2 મળશે. એ રીતે 5 મૂકીશું તો 5 + 1 એટલે 6/2 એટલે 3 મળશે. આમ બધા જ સભ્યો મળે છે. 1 1 2 વખત મળ્યા. આમ છગડિયા કૌંસમાં છે એટલે આપણે લખી, એટલે ગણની રીતે લખી ન શકાય, પણ આપણે એમ જોયું કે ભાઈ આવું લખ્યું, આવું રાખ્યું. 1 1 મળે, 2 2 મળે, 3 3 મળે. તો 1 2 3 બધા જ ઘટકો મળે છે. 1 2 3 1 2 3 ડેશ 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 બધા જ ઘટકો મળે છે. એટલે આપણો શું થઈ ગયો? n થઈ ગયો. અને n થઈ ગયો એટલે કે વિસ્તાર બરાબર સહપ્રદેશ. તો આ વિધેય એવું છે કે જે વ્યાપ્ત છે. એક નથી પણ કેવું મળે છે આપણને? વ્યાપ્ત મળે છે. તો આ એક 9મો દાખલો જોયો છે વિદ્યાર્થી મિત્રો. હવે એના પછીનો 10મો છે એ તમે તમારી જાતે જોજો. 2 વિકલ્પો છે, 11 અને 12 વિકલ્પો આપણે ખાસ જોઈશું, કારણ કે ચોપડીની અંદર ખૂબ ઓછા વિકલ્પો આપેલા છે અને પરીક્ષાની અંદર વિકલ્પોનું મહત્વ પણ વધારે છે. f from r થી r, f of x બરાબર x⁴. x⁴ આપણે વિકલ્પની રીતે સોલ્વ કરીએ, લખવું નથી. x⁴. હવે તમે વિચારો કે જો હું 0 મૂકું તો કેટલા મળશે? 0 મૂક્યો તો 0, 1 મૂક્યો તો 1, 2 મૂક્યો તો -1 મૂક્યો તો 1 મૂક્યો તો 1 અને -1 મૂક્યો તો પણ 1 મળશે. -1 નો 4 ઘાત એટલે 1 મળવાનો છે. એટલે 2 કિંમતો મળે, 2 કિંમતો માટે 1 જવાબ છે. માટે આપણે 1 નથી. વ્યાપ્તની વાત કરીએ કે x⁴ છે
આની અંદર ઋણ કિંમતો આપવાની નથી અને ઋણ કિંમતો નહીં આવે તો સહપ્રદેશ વિસ્તાર બરાબર સહપ્રદેશ થતો નથી, આમ એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. 12મો જોઈએ, f from r થી r f of x બરાબર 3x છે. અહીંયા 1 મૂકીએ તો 3 મળશે, -1 મૂકીએ તો -3 મળશે. એમ બંને માટે અલગ અલગ કિંમતો મળે છે એટલે એક છે. હવે આને વ્યાપ્તની વાત કરીએ તો f of x બરાબર 3x, r થી r નું વાત કરેલી મેં. જો n થી n નું હોત તો આપણે એમ કહેતા કે ભાઈ અહીંયા 3 મળશે, 6 મળશે, 9 મળશે, પણ તો એ વ્યાપ્ત નથી. પણ અહીંયા r થી r નું વિધેય છે એટલે વચ્ચેની બધી કિંમતો પણ આવશે એટલે આ વિધેય એ વ્યાપ્ત છે. બરોબર? તો આમ આ વિધેય એક પણ છે અને વ્યાપ્ત પણ છે. આમ એક અને વ્યાપ્તના કેટલાક દાખલાઓ આપણે જોયા. ફરીથી એક વખત મારે આખાને ફરીથી એક વખત કહી દેવું છે કે ભાઈ એક કોને કહેવાય? પ્રદેશનો એક સભ્ય, સામે જવાબ પણ આપણને એક જ મળતો હોય તો એક છે. અને વ્યાપ્ત કોને કહેવાય કે વિસ્તાર બરાબર સહપ્રદેશ મળતો હોય તો એ વિધેયો વ્યાપ્ત છે. આમ એક અને વ્યાપ્ત આપણે જોયું, આખું આપણે સ્વાધ્યાય પણ જોયું. હવે ફરીથી નવા લેક્ચરની અંદર આપણે વિધેયોનું સંયોજન અને વ્યસ્ત સંપન્ન વિધેયો અને એ વિશે આપણે જોઈશું. તો સંયોજન વિશેની આગળ કેટલીક બાબતો આપણે આગળ આવી ગયેલી છે વિદ્યાર્થી મિત્રો. એટલે ફરીથી આપણે આગળના ધોરણની ગઈ સાલ આપણે 11મા ધોરણની અંદર થોડું જોયેલું છે, એ થોડું તમે વાંચી રાખજો. આની અંદર એક અને વ્યાપ્તનું બરોબર આગળના જે એકની અંદરના કેટલાક દાખલાઓ છે, કારણ કે પ્રતિ વિધેય માટે એક અને વ્યાપ્ત હોવું જરૂરી છે. એટલે એક અને વ્યાપ્ત જો આવડશે, બરોબર મગજમાં ક્લિયર થઈ ગયું હોય તો આગળ આપણે એ કામ લાગશે. થેન્ક યુ, આભાર.